આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, ये की प्यास बुझत न बुझाए. જય હો. મારા પર અત્યાચાર કરવામાં આવ્યો છે મહારાજ. લંકેશ્વર રાવણ, મને ન્યાય અપાવો. શું થયું શૂર્પણખા? આ કેવી દશા બનાવી રાખી છે? તારા નાક ઉપર આ ઘા કેવો? આ ઘા નથી, આ તલવારથી કરેલો પ્રહાર છે. શું કહ્યું? તલવારનો પ્રહાર? હા ભાઈ, આ શૂર્પણખાનું નાક નથી કપાયું. આ લંકેશ્વર રાજા રાવણનું નાક કાપવામાં આવ્યું છે. અહીં નાચગાનમાં તમે ભૂલી ગયા છો કે શત્રુએ તમારી સીમા પર આક્રમણ કરીને તમારી પહેલી છાવણીનો વિધ્વંસ કરી નાખ્યો છે. છાવણીનો વિધ્વંસ કરી નાખ્યો છે? તો જન્મ સ્થાન પર બેસીને ખર દૂષણ શું કરે છે? ખરદૂષણ યુદ્ધમાં માર્યા ગયા છે. એમને મારવા તો કાળ માટે પણ અસંભવ છે. કોણે કર્યું છે આ દુસ્સાહસ? એક માનવે. એક માનવે? અસંભવ. ખર અને દૂષણ બંને શક્તિ, બળ અને પરાક્રમમાં અમારા બધાથી જરા પણ ઓછા નથી. એક માનવે એમને મારી નાખ્યા? મને આ વાત પર વિશ્વાસ નથી થતો. અકંપન, તું ચૂપ કેમ ઊભો છે? શૂર્પણખાએ જે કહ્યું, શું એ સત્ય છે? હા, આ સત્ય છે મહારાજ. એનો અર્થ છે આ બધું દેવતાઓનું ષડયંત્ર છે. એક માનવની આડ લઈને એ લોકોએ મારી સીમા પર આક્રમણ કર્યું છે. કયા કયા દેવતા હતા એમની સાથે? ઇન્દ્ર અવશ્ય આવ્યો હશે. તો બોલ, કયા કયા દેવતા એમની સહાયતા કરવા આવેલા? પિતાશ્રી, ઘણા દિવસો થઈ ગયા દેવતાઓની દુર્દશા નથી કરી. એ લોકો ત્રિલોક વિજયી લંકેશની શક્તિ ભૂલી ગયા છે. શું ઇન્દ્ર ભૂલી ગયો છે કે મેઘનાથનું નામ ઇન્દ્રજીત કેમ છે? આજ્ઞા આપો પિતાશ્રી, બધા દેવતાઓને બાંધીને આજ સભામાં હાજર કરી દઈશ. ષડયંત્ર રચવા માટે એમને ઉચિત દંડ આપવામાં આવે. ના યુવરાજ ઇન્દ્રજીત, એ માનવ સાથે કોઈ પણ દેવતા નહોતા. કોઈ પણ દેવતા નહોતા? તો પછી કઈ શક્તિ હતી એની સાથે? એકલો હતો. એકલો હતો? માનવ છે કે ભગવાન? સ્વયં ભગવાન વિષ્ણુ માટે પણ એકલા આવું સાહસ કરવું કઠિન છે. હા ભાઈ, એ છે તો માનવ જ, પણ કોઈ અલૌકિક માનવ દેખાઈ રહ્યો છે. એનો નાનો ભાઈ પણ સાથે છે. બંનેના ચહેરા એટલા મોહક છે કે એકવાર જોઈ લો તો નજર હટાવવાનું મન ન થાય. એમની સાથે એક સ્ત્રી પણ છે, જેના રૂપને એકવાર જોઈ લો તો કામદેવ પણ મોહિત થઈ જાય. કોઈ દેવાંગના, અપ્સરા, ગંધર્વ, કિન્નર કે નાગ કન્યા પણ એની સામે સૌંદર્યમાં જીતી ન શકે. શૂર્પણખા, તું અત્યારે આ સમય મને કોઈ પારકી સ્ત્રીની સુંદરતાના વખાણ કરીને નહીં સંભળાવ. મને માનવની શક્તિ અને બળ પર વિચાર કરવા દે. જરા વિચારવા દે. કયા કારણે એને રાવણની શક્તિને લલકારવાનું સાહસ કર્યું છે? એની પાછળ શું રહસ્ય છે? એ જ તો હું કહી રહી છું.
કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે જ્યારે મેં એ સ્ત્રીને જોઈ તો મેં વિચાર્યું કે જે પ્રમાણે સંસારની દરેક અનમોલ વસ્તુ મહારાજ રાવણ પાસે છે એ જ પ્રમાણે આ સ્ત્રીએ પણ રાજા લંકેશના રાજમહેલની શોભા બનવું જોઈએ. આ જ વિચારીને હું તમારા માટે એ નારીને લાવવા ગઈ હતી, પણ એ બંને ભાઈઓએ મારા પર આક્રમણ કરીને મારી આ દુર્દશા કરી નાખી. જ્યારે મેં કહ્યું કે હું લંકાપતિ રાવણની બહેન છું તો એમણે મારી મજાક ઉડાવી. આટલું જ નહીં, મારું નાક કાપીને એમણે તમને પડકાર ફેંક્યો છે અને કહ્યું કે જઈને તારા ભાઈને કહી દે કે પોતાની વીરતા પર આટલું અભિમાન હોય તો આ સુંદરીને ઉપાડીને લઈ જાય, નહીં તો એની નકટી બહેનના પાલોમાં મુખ સંતાડીને લંકા છોડી ભાગી બસ જાય. કર શૂર્પણખા. ક્ષમા કરો મહારાજ, મારું હૃદય અપમાનની જ્વાળામાં ભભૂકી રહ્યું છે. એણે તમારી બહેનનું નાક કાપીને એક રીતે જુઓ તો રાક્ષસોને પડકાર ફેંક્યો છે, તમારી વીરતાને એને લલકારી છે. જો તમને આત્મસન્માન વહાલું હોય તો આજે જ એ સ્ત્રીને ઉપાડીને અહીંયા લઈ આવો અને એ બંને માનવો તમે મને સોંપી દો, જેથી એ બંનેને હું મારી ઈચ્છા પ્રમાણે દંડ આપી શકું. ત્યારે જ મારા આ અપમાનનો બદલો પૂરો થશે. બસ કર શૂર્પણખા. હું તારું અપમાન અને મારા બંને ભાઈઓના મૃત્યુનો બદલો લેવાનો મારું પહેલું કર્તવ્ય સમજુ છું. નહીં તો સંસારના લોકો મારા ઉપર હસશે. આ કંપન કોણ છે એ માનવે જેને પોતાને મૃત્યુને બોલાવ્યું છે? મારા ભયંકર જન્મ સ્થાનનો વિનાશ કર્યો છે. મારું અપમાન કરીને ઇન્દ્ર, કુબેર, યમ અને સ્વયં વિષ્ણુ પણ નિરાંતે નથી રહી શકતા. જે રાવણ કાળનો પણ કાળ છે, આગને પણ ભસ્મ કરી શકે છે, મૃત્યુને પણ મારી નાખવાની શક્તિ રાખે છે. એના માર્ગ મેં આવવાનું સાહસ કોને કર્યું અને કેમ કર્યું? મહાબલી લંકેશ્વર એ કૌશલ દેશના મહારાજા દશરથના પુત્રો છે. રામ અને લક્ષ્મણ દેખાવમાં બંને ઓજસ્વી અને તેજસ્વી છે. એમના બળ અને પરાક્રમની કોઈ પણ તુલના નથી. આખા સંસારમાં ધનુર્ધારીઓમાં એમને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દિવ્ય અસ્ત્રોના પ્રયોગનું પણ એમને સંપૂર્ણ જ્ઞાન છે. એવું લાગે છે કે સર્વ ઋષિગણ અને સર્વ દેવતાઓ દ્વારા સિદ્ધ કરેલા દિવ્યાસ્ત્રો એમને મળી ગયા છે. બંને યુદ્ધ કૌશલમાં પણ પ્રવીણ છે. આ જ કારણે યુદ્ધ દરમિયાન એકલા રામના હાથે પરમવીર ખર અને દૂષણ પણ વીરગતિને પ્રાપ્ત થયા છે. એમને માયા વિદ્યાનું પણ સંપૂર્ણ જ્ઞાન છે. આ જ કારણે આપણા રાક્ષસ સૈનિકો ભયથી વ્યાકુળ થઈને જ્યાં જ્યાં જતા હતા ત્યાં તેઓ પોતાની સમક્ષ શ્રી રામને જ જોતા હતા. એના મોહિની અસ્ત્રની માયાને કારણે આપણા રાક્ષસ સૈનિક એકબીજાને રામ સમજીને પરસ્પર લડીને મરી ગયા છે. એ આટલા વીર છે તો એમની વૃત્તિ ધર્મ વિરુદ્ધ નહીં હોઈ શકે. તો પછી કારણ વિના આપણા જન્મ સ્થાન પર આક્રમણ કરીને એનો વિનાશ કેમ કર્યો? મહારાજ, આક્રમણ એમણે નથી કર્યું. આક્રમણ આપણી સેનાએ એના પર કર્યું હતું. આપણી સેનાએ એના પર આક્રમણ કર્યું અને હારી ગઈ. એમાં એમનો કોઈ દોષ નથી અને એમણે પહેલા કોઈ એવો અપરાધ પણ નથી કર્યો. લાગે છે એમના પર આક્રમણ કરવું અનુચિત હતું. વિભીષણજી, તમે એ વાત પર પણ ધ્યાન આપો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ બંને રાજકુમારે દંડકારણ્યમાં ઋષિ અને મુનિઓની રક્ષા કરવાનું દાયિત્વ પોતા પર લઈ લીધું છે. એમનો આશ્રય પામીને ઋષિ અને મુનિ વનમાં નિર્ભય બનીને વિચરણ કરી રહ્યા છે. એ લોકો એવું કરવા નીકળ્યા છે જાણે આ પૃથ્વીને રાક્ષસહીન કરી દેશે. એમણે વિરાટ જેવા બીજા ઘણા બળવાન રાક્ષસોને પણ મારી નાખ્યા છે, જે પોતાના ભોજનની શોધમાં તપોવનમાં જઈને ઋષિ અને મુનિઓને ખાઈને જીવતા હતા. આ દોષ માટે એમને અવશ્ય દંડ મળવો જોઈએ. ખર અને દૂષણે એમના પર આક્રમણ કરીને ઉચિત જ કર્યું છે. આ તો માત્ર આવેશની વાત છે યુવરાજ ઇન્દ્રજીત. બુદ્ધિના તર્ક આનાથી વિપરીત હોય છે. સૌથી પહેલી વાત એ છે કે તેમણે પોતાની સીમાની અંદર એમની પ્રજાની રક્ષા કરી હતી, જેનો એમને પૂરો અધિકાર છે. બીજું, જેમના શૌર્યના વખાણ હું પહેલા પણ સાંભળી ચૂક્યો છું. એમની શક્તિની પૂરી તપાસ કર્યા વગર આપણા સેનાપતિ ખર અને દૂષણે માત્ર એક સ્ત્રીના ઉશ્કેરવાથી ત્યાં હુમલો કરી આપણી સેનાનો સર્વનાશ કર્યો. આનાથી મોટી બીજી ભૂલ શું હોય? વિભીષણભાઈ, તમે હાથમાં બંગડી પહેરીને બેસી જાઓ, પછી આવા તર્ક કરો. જેની બહેનની આવી દુર્દશા થઈ હોય અને એ નીતિ અને અનીતિ વિશે વિચારે, આવી સંસ્કૃતિ કોઈ વીર જાતિની ક્યારેય ન હોઈ શકે. આંધળી વીરતા કોઈ કામની નથી હોતી. અંતમાં નીતિ અને ધર્મનો જ વિજય થાય છે. વિભીષણ, વીર પુરુષ જાજરમાન બની શાનથી જીવે છે. એ તારી જેમ ભયથી આતંકિત નથી થતા કે આમ ન થવું જોઈએ, તેમ ન થવું જોઈએ.
આપણી રાક્ષસ જાતિ સૌથી ઉત્તમ છે અને કોઈ માનવ આ જાતિ પર હાથ ઉઠાવવાનું સાહસ કરે એનાથી પહેલા હું એના હાથ કાપી નાખીશ. અને એ લોકોએ આપણી બહેનનું અપમાન કર્યું છે. હું અત્યારે જ એમના પર આક્રમણ કરીને બદલો લઈશ અને સ્ત્રીને હું મારી રાણી બનાવીશ અને એ બંને વનવાસીઓના ટુકડે ટુકડા કરીને મારા રાક્ષસ લોકોમાં વહેંચી દઈશ. ભૂલ માટે ક્ષમા કરજો મહારાજ. મારા મત પ્રમાણે એમના ઉપર સીધું આક્રમણ કરવું ઉચિત નહીં હોય. બે માનવ કુમાર સાથે સ્વયં લંકાપતિ રાવણ યુદ્ધ કરે એ તમારી મર્યાદા માટે અનુચિત છે મહારાજ. પણ જે લોકો ખર અને દૂષણ જેવા પરાક્રમીનો સેના સહિત સંહાર કરી શકતા હોય એને સ્વયં રાવણ મારે એ જ ઉચિત છે. મહારાજ, જો તમે બે માનવ પર જીત મેળવી પણ લેશો તો પણ તમને શું લાભ થશે? અને જો ખર અને દૂષણની જેમ તમને કોઈ પ્રકારની ક્ષતિ પહોંચાડી તો લંકેશ્વરની કીર્તિ પર કલંક લાગશે. મારું માનો તો છળથી તમે એ સ્ત્રીનું હરણ કરી લો. રામ તેની પત્નીને અત્યંત પ્રેમ કરે છે. જો એનું હરણ કરશો તો એના શોકમાં એની મેળે એ અધમુઓ થઈ જશે. પછી તમારો કોઈ પણ સેવક એની જીવનલીલાને સમાપ્ત કરી નાખશે. મહારાજ, સેનાપતિ કંપનની વાત વિચાર કરવા જેવી છે. પણ આ તો નીતિ વિરુદ્ધ છે. કઈ નીતિ વિરુદ્ધ નથી. લંકેશ્વર, એ ઉદ્દંડ વનવાસીએ તમારી બહેન પર પ્રહાર કર્યો છે. એક સ્ત્રી ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો છે. તમે પણ બદલો લો. એની પત્નીનું માન ભંગ કરીને તમારી બહેનનો બદલો લો ભાઈ. હા મહારાજ, જે રીતે નાગનો મણી છીનવાઈ જાય તો નાગ તડપી તડપીને મરી જાય છે, એ જ પ્રમાણે પત્નીનું જો અપહરણ થઈ જાય તો એ વિરહથી મરી જશે, લાજથી મરી જશે, સંતાપથી મરી જશે. નિશ્ચય જ આ સૂચન મને વિચાર કરવા યોગ્ય લાગે છે. છળથી, બળથી, કૌશલથી સીતાને એનાથી અલગ કરી દો ભાઈ. એનો ઘર ભંગ થશે તો જ મારા હૃદયને ટાઢક થશે. થશે, આમ જ થશે બેન, આમ જ થશે. જો એમની સાથે યુદ્ધ કરવું તમારી શાનની વિરુદ્ધ છે તો શું ચોરી કરીને તમારી શાન વધી જશે મહારાજ? લંકેશ્વર, મારા પરમ આદરણીય જ્યેષ્ઠ ભ્રાતા, તમે પરમ જ્ઞાની, વેદ વેદતા, પરમ તેજોમય તપસ્વી છો, પાંડિત્યની પરાકાષ્ઠા છો. પરમ ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને પરાક્રમી ક્ષત્રિયની જેમ શૌર્ય અને કીર્તિ સ્થાપિત કર્યા છો. ક્ષણિક કુમતિથી તમારી ઉજ્જવળ કીર્તિને કલંકિત ના કરો મહારાજ. તમે જે શક્તિ મેળવ્યા છો એ ધર્મજનિત તપસ્યાથી મેળવ્યા છો. અધર્મના માર્ગ પર ચાલીને એને ઓછી ના કરશો. ધર્મ અને અધર્મના વિચાર શક્તિહીન કરે છે વિભીષણ. શક્તિશાળી જે કરે છે એ જ ધર્મ છે. પરંતુ બસ, અત્યારે મારે એક પણ તર્ક નથી સાંભળવો. તમે લોકોએ જે કહ્યું એના પર હું વિચાર કરીને સ્વયં ઉચિત નિર્ણય લઈશ. ભાઈ, આમાં આટલું બધું વિચારવાની જરૂર નથી. સીતા માત્ર તમારે લાયક છે. એને તમારી પાસે લાવવા માટે મેં મારું નાક કપાવી નાખ્યું છે. તમારા બંને ભાઈઓએ પોતાના પ્રાણ આપ્યા છે. જો આ પછી પણ તમે એનું હરણ નહીં કરો તો તમને શક્તિહીન સમજીને પછી કોઈ તમારા માટે પ્રાણ ન્યોછાવર નહીં કરે. નીતિ કહે છે કે આગ, રોગ, સાપ અને શત્રુને ક્યારેય તુચ્છ ન સમજવા જોઈએ. અને પાછા આ કોઈ સાધારણ માનવ નથી લાગતા જેને ખર અને દૂષણને પરાજિત કર્યા હોય. એમની સાથે શત્રુતા લઈ લેતા પહેલા
શાંતિથી બરાબર વિચારી લેવું જોઈએ. તમે રાજા છો. તમે જે પણ કરશો એનું પરિણામ તમારી પ્રજાએ ભોગવવું પડશે. તમારું કોઈ પણ કામ વ્યક્તિગત ન હોઈ શકે મહારાજ. સાંભળ્યું છે કે આજે દરબારમાં વિભીષણ ભાઈએ તમને આવી જ સલાહ આપી હતી. વિભીષણે એટલે કહ્યું કારણ કે એ કાયર છે. એના રક્તમાં વીરતાનો કોઈ જોશ નથી. અને મંદોદરી ભાભી એટલે કહે છે કારણ કે પારકી સ્ત્રી અહીં આવશે એનો એમને ભય છે. ભાઈ, સીતા જેવી અનુપમ સુંદરી જો આ રાજમહેલમાં આવી જાય તો આમનો પ્રભાવ ઓછો થઈ જશે. સીતાને એક વખત જોઈ લેશો પછી તમને સંસારની બધી નારી તુચ્છ લાગવા લાગશે. એને એકવાર લઈ તો આવો ભાઈ. સુરપણખા, એક સ્ત્રી બીજી સ્ત્રીના મનમાં છુપાયેલી વાતને ઓળખી શકે છે. હું જોઈ રહી છું તું તારો વ્યક્તિગત બદલો લેવા માટે પોતાના મહાપરાક્રમી ભાઈને એક ચોરનું કાર્ય શીખડાવી રહી છે. સ્વામી, જો કોઈ સ્ત્રીની તમને એટલી જ જરૂર હોય તો એક વીરની જેમ એને યુદ્ધમાં જીતીને લઈ આવો. જેને તમે ચોરની જેમ ઉપાડી લાવશો એ તમારો શું આદર કરશે? બીજી વાત એ પણ વિચારવી યોગ્ય છે કે એ કોઈ બીજાની પત્ની બની ચૂકી છે. પારકી સ્ત્રીનું હરણ એક પુરુષ માટે ક્યાં સુધી ધર્મસંગત છે? ધર્મસંગત? મહારાણી મંદોદરી, એક સાધારણ પુરુષ અને રાજાના ધર્મમાં અંતર હોય છે. એક સાધારણ પુરુષ જો કોઈની સંપત્તિ પર હાથ નાખે તો એ પાપ કહેવાય છે, પરંતુ રાજા આખા દેશની સંપત્તિનો સ્વામી હોય છે. પછી સીતાની વાત તો એવી છે જાણે આંધળા ભિખારીની ઝોલીમાં સંસારનું અમૂલ્ય રત્ન આવી ગયું હોય, જેને એનો કોઈ ઉપયોગ નથી. રાજાને તો અધિકાર છે કે એ રત્નને ભિખારીની ઝોળીમાંથી કાઢીને પોતાના મુકુટમાં સજાવી લે, જેનાથી રત્ન અને રાજા બંને આદર પાત્ર બને. અને મેં આવું કરવાનો નિર્ણય લઈ લીધો છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મારીચ, મારીચ! હે મહારાજ? લંકેશ્વર, આવો પધારો મહારાજ, તમારું સ્વાગત છે. મહારાજ, આસન ગ્રહણ કરો. તમારું અચાનક આજે મારીચના કુટીરમાં આવવાથી શંકા થઈ રહી છે. તમારા રાજ્યમાં બધું કુશળ મંગળ છે ને લંકેશ્વર? તાત, હું તમારી સહાયતા માંગવા આવ્યો છું. વિકટ સમસ્યાનું સમાધાન કરવા માટે તમારા જેવો બુદ્ધિશાળી બીજો કોઈ નથી. જે મોટી મોટી માયાવી વિદ્યાઓના જ્ઞાતા છે, જે બળ અને છળ બંનેનો પ્રયોગ કરવામાં બહુ કુશળ છે. તેથી મને તમારી સહાયતાની આવશ્યકતા પડી ગઈ છે. પણ મહારાજ, મેં તો માયાવી વિદ્યાનો પ્રયોગ છોડી દીધો છે. છળ અને કપટ ત્યાગીને મેં સંન્યાસ લઈ લીધો છે. હવે તો શેષ જીવન કૈલાશપતિની આરાધના અને તપસ્યામાં જ વ્યતીત કરવાનો નિર્ણય લઈ ચૂક્યો છું. મને ક્ષમા કરજો, હું તમારી સેવા નહીં કરી શકું. મારીચ, મહારાજ જ્યારે પ્રાર્થના કરતા હોય એનો અર્થ એ કે એ આજ્ઞા આપે છે. એમની પ્રાર્થનાનો સ્વીકાર ન કરવાનો અર્થ છે રાજાની અવજ્ઞા. અને રાવણની અવજ્ઞાનો અર્થ તો તમે જાણો જ છો. તેથી હું જે પણ કહું છું એ તમને કરવું જ પડશે. તમે બહુ જ અશાંત લાગો છો લંકેશ. તો કહો કે તમારી ચિંતાનું કારણ શું છે?
એના માટે મારે શું કરવું પડશે? મારી જ એક માનવે મારી છાવણીનો ધ્વંસ કરી નાખ્યો છે. ખર અને દૂષણને મારી નાખ્યા છે. એક માનવ? કોણ છે? સાંભળ્યું છે અયોધ્યાનો કોઈ રાજકુમાર છે, રામ, જે પોતાના નાના ભાઈ લક્ષ્મણ અને પોતાની પત્ની સીતા સાથે પંચવટીમાં રહેવા આવ્યો છે. એને મારી વાલી બહેન શૂર્પણખાનું અપમાન કર્યું છે. એનું નાક કાપીને એને કદરૂપી બનાવી દીધી છે. મેં હવે નિશ્ચય કરી લીધો છે, જેને મારી બહેનને કદરૂપી બનાવી છે, હું એની સુંદર પત્નીને એની પાસેથી છીનવી મારી રાણી બનાવીશ. હું સીતાનું અપહરણ કરીશ. એમાં મને તમારી સહાયતાની આવશ્યકતા છે. મારી સહાયતા? હા, તમે તમારી માયાથી એક અદ્ભુત સોનેરી હરણનું રૂપ ધારણ કરી લો, જેના શિંગડા સોનેરી હોય, જેની ચામડી સોનાની હોય, એવું જો ક્યારેય કોઈએ જોયું ન હોય. તને જોઈને રામ અને લક્ષ્મણ પણ શિકાર કરવા દોડશે, અને જો નહીં જાય તો સીતા એમને જરૂર તમારા શિકાર માટે મોકલશે. એ જ સમયે હું એને કુટીરમાંથી ઉપાડી લાવીશ. જુઓ, એ સુંદરીનું કેવું સૌભાગ્ય છે કે વનની કુટીરમાંથી એ સીધી લંકાના રાજમહેલમાં પહોંચી જશે. એને સૌભાગ્યનું તો નહીં, પણ તમારા ઉદયનો જરૂર ઉદય થઈ રહ્યો છે મહારાજ રાવણ. શું? હા લંકેશ, તમે જેમને એક નાનકડા રાજ્યના સાધારણ રાજકુમાર સમજી રહ્યા છો, એ રામનો મહિમા તમે નથી જાણતા. મને લાગ્યું કે ખરેખર તમારો કોઈ પરમ શત્રુ છે જેણે તમને આવી સલાહ આપી, કારણ કે આવા દુષ્કર્મો પછી તમે કુળ સહિત નષ્ટ થઈ જશો. લંકાનું ધનોત પનોત નીકળી જશે. મારી વાત માનો તો આ બધું ભૂલીને તમે લંકા પાસે જતા રહો. તમારા રંગમહેલમાં અગણિત સુંદર સુંદર રાણીઓ છે. એમની સાથે આનંદથી જીવન વિતાવો. સીતારૂપી જ્વાળાને હાથ ન લગાવો, નહીં તો બધું જ ભસ્મ થઈ જશે. કાયર, ડરપોક, શત્રુના મહિમાના વખાણ કરીને રાવણને ડરાવવાની કોશિશ કરે છે. રાવણ, જેના ભયથી ભય પણ ભયભીત થાય છે, જે કાળનો પલકાળ છે. હું તમને ડરાવવા નથી કહી રહ્યો મહારાજ, હું તો સાચું કહું છું. મેં રામના એ અલૌકિક પ્રતાપને જોયો છે. એકવાર એમણે મને એક બાણ માર્યું હતું તો હું 100 યોજન દૂર સમુદ્રની આ તરફ આવી પડ્યો હતો. એ સાધારણ માનવ નથી જ. मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.